ફ્રેન્ડ્સ, આગળના લેક્ચરમાં આપણે સર્વનામમાં ફેરફાર અને કાળમાં ફેરફાર જોયું. આગળના લેક્ચરમાં આપણે સર્વનામમાં ફેરફાર જોયો. આજે આપણે કાળમાં ફેરફાર જોઈશું. ફ્રેન્ડ્સ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માટે સર્વનામમાં ફેરફાર, બીજો કાળમાં ફેરફાર ખૂબ જ અગત્યનો છે અને એના નિયમો આપણે યાદ રાખવાના છે. સર્વનામમાં ફેરફારમાં બને ત્યાં સુધી શક્ય એટલું સરળ કરવાની મેં કોશિશ કરી. આશા રાખું છું કે તમે વારંવાર વિડીયો જોશો તો ખ્યાલ આવી જ જશે. હવે આજે આપણે જોઈએ કાળમાં ફેરફાર, કે જ્યારે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં આવે. ફ્રેન્ડ્સ, કાળમાં ફેરફાર ક્યારે કરવામાં આવે? રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં, એટલે કે સેડ આપ્યું હોય અથવા તો સેડ ટુ આપેલું હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે કાળમાં ફેરફાર કરવો જ પડે. અને આપણને જે પેરેગ્રાફ આવશે એ આપણને સેડ અને સેડ ટુ વાળા જ આવશે, એટલે આપણે કરવાનો છે ફેરફાર. યાદ રાખજો. તો જ્યારે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં આવે, સેડ અથવા સેડ ટુ આવે, ત્યારે ઇનડાયરેક્ટ કરતી વખતે કાળમાં ફેરફાર કરવો જ પડે. તો પહેલો ફેરફાર જોઈએ કે જો સાદો વર્તમાન કાળ આપ્યો હોય તો આપણે ઇનડાયરેક્ટ કરતી વખતે એનો સાદો ભૂતકાળ કરવાનો છે. બરાબર? તો સાદો વર્તમાન કાળ એટલે આપણે ઓળખવો પડે. બરાબર? મેં તમને ત્યારે ટેન્સ વખતે કાળના રૂપો બતાવેલા જ છે, પણ તે છતાં જોઈ લઈએ. સાદો વર્તમાન કાળ એટલે હકારમાં ક્રિયાપદનું મૂળ રૂપ અથવા ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. અને જો વાક્ય નકાર કે પ્રશ્નાર્થનું હોય તો ડુ ડઝ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. સાદો વર્તમાન કાળ ઓળખવાની રીત કઈ છે? તો હકારમાં ક્રિયાપદનું મૂળરૂપ અથવા ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય, અને નકાર અને પ્રશ્નાર્થમાં ડુ અથવા ડઝ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ. હવે ફ્રેન્ડ્સ, રિપોર્ટિંગ વર્બ સેડ ટુ આવે એટલે આપણે કાળ બદલવો પડે. તો સાદો વર્તમાન કાળનો સાદો ભૂતકાળ થાય છે. એટલે ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસ કે ઈએસ આપ્યું હોય તો તમારે ક્રિયાપદનું ભૂતકાળ કરવાનું છે, અને ડુ અને ડઝને બદલે શું મૂકવાનું છે? ડીડ. તો એનો મતલબ એ થયો કે દાખલા તરીકે સાદા વર્તમાન કાળમાં પ્લે અથવા પ્લેઝ આપેલું હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે તમારે એનું પ્લેડ કરવાનું છે. બરાબર? બીજું જોઈએ. દાખલા તરીકે સાદા વર્તમાન કાળમાં તમને સી આપેલું હોય અથવા તો સીઝ આપેલું હોય તો એનું તમારે શું કરવું પડશે? ઇનડાયરેક્ટમાં સો. ડુ અને ડઝનું શું કરવું પડશે? ડીડ. તો આપણે જોઈએ. રીના સેડ સી ટીચીઝ ઇંગ્લિશ. તો અહીંયા સેડ રિપોર્ટિંગ વર્બ ભૂતકાળ છે. બરાબર? એટલે રીના સેડ ધેટ. શી એ ત્રીજો પુરુષ એટલે સી જ રહ્યો. ટીચીઝ ઈએસ લાગ્યું છે એટલે સાદો વર્તમાન કાળ છે. અહીંયા સેડ છે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં, એટલે ટીચનું આપણે શું કરી દીધું? ટોટ. ખ્યાલ આવે છે? રીના સેડ ધેટ સી ટોટ ઇંગ્લિશ. આગળ અહીંયા ક્રિયાપદને એસ કે ઈએસ લાગ્યું એટલે સાદો વર્તમાન કાળ, તો ઇનડાયરેક્ટમાં શું થઈ ગયું? ટોટ, ભૂતકાળ થઈ ગયું. રાકેશ સેડ ધે પ્લે ક્રિકેટ. પ્લે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. બરાબર? એટલે સાદો વર્તમાન કાળ છે. મૂળ રૂપ મતલબ સાદો વર્તમાન કાળ આપણે ઓળખવાનો છે. તો રાકેશ સેડ ધેટ, ધે એ ત્રીજો પુરુષ એટલે ધે જ રહ્યું. પ્લે એ સાદો વર્તમાન કાળ, તો ઇનડાયરેક્ટમાં પ્લેડ થઈ ગયું. બરાબર ને? શું થઈ ગયું? પ્લેડ. એટલે રાકેશ સેડ ધેટ ધે પ્લેડ ક્રિકેટ. આગળ જોઈએ. અમિતા સેડ આઈ લાઈક પાણીપુરી. તો અમિતા સેડ એ ભૂતકાળ છે એટલે અમિતા સેડ ધેટ. આઈ પહેલો પુરુષ એટલે સર્વનામમાં ફેરફાર અમિતા પ્રમાણે થાય એટલે શી કર્યું આપણે. હવે લાઈક એ ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. તો ઇનડાયરેક્ટમાં શું કરી દીધું? લાઇક્ડ. અમિતા સેડ ધેટ શી લાઇક્ડ પાણીપુરી. ખ્યાલ આવે છે? લાઇક એ મૂળ રૂપ છે એટલે ઇનડાયરેક્ટમાં એનું લાઇક્ડ થઈ ગયું. આગળ. મહેશ સેડ સી ડઝ નોટ ગેટ અપ અર્લી. તો મહેશ સેડ ભૂતકાળ છે એટલે મહેશ સેડ ધેટ શી એ ત્રીજો પુરુષ છે એટલે સી જ રહ્યું. ડઝ આપેલું છે એટલે કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. તો આપણે જોયું કે સાદા વર્તમાન કાળમાં ડુ અને ડઝ હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે ડીડ કરવાનું. એટલે શી ડીડ નોટ ગેટ અપ અર્લી. આઈ સેડ ધે ડુ નોટ વર્ક હાર્ડ.
તો આઈ સેડ ધેટ, ધે એ ત્રીજો પુરુષ છે એટલે ધે જ રહ્યું. હવે અહીંયા ડુ આપેલું છે તો આપણે અહીંયા શું કરી દીધું? ડીડ. દે ડીડ નોટ વર્ક હાર્ડ. ફ્રેન્ડ્સ, એક અહીંયા કહેવા માગું છું કે ઘણા વિદ્યાર્થીઓ ડુ ડઝનું ડીડ કરે પણ સાથે પાછળ આવતા ક્રિયાપદનું પણ ભૂતકાળ કરે. ફ્રેન્ડ્સ, સહાયકારી ક્રિયાપદ અહીંયા આવી ગયું છે એટલે આપણે અહીંયા મૂળ રૂપ જ આવે. સહાયકારી ક્રિયાપદ જોડે કોઈ દિવસ આઈએનજીવાળું કે ભૂતકાળનું રૂપ આવતું નથી. ઘણા વિદ્યાર્થી શું કરશે? ડીડ નોટ ગોટ અપ લખશે. તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા ડુ અને ડઝનું તો ડીડ કર્યું જ, પછી અહીંયા ગોટ અપ નહીં આવે, અહીંયા ગેટ અપ જ આવે. એ જ રીતે અહીંયા ડીડ નોટ વર્કડ નહીં આવે, ડીડ નોટ વર્ક જ આવશે, મૂળ રૂપ જ આવશે. ખ્યાલ આવે છે? આગળ ચાલુ વર્તમાન કાળ આપ્યો હોય તો ચાલુ વર્તમાન કાળ આપ્યો હોય તો એનો ચાલુ ભૂતકાળ કરો. એટલે કે એમ ઇઝ આર આપ્યું હોય તો એનું વોઝ વર કરવાનું. ફ્રેન્ડ્સ, આઈએનજીવાળા ક્રિયાપદને કશું જ કરવાનું નથી. એમ ઇઝ આર વત્તા આઈએનજી, તો આપણે એમ ઇઝ આરને બદલે શું મૂકી દેવાનું છે? વોઝ વર. બરાબર. અને આઈએનજીવાળું પ્રત્યય તો તેમનું તેમ જ રહેશે. આગળ જોઈએ. ઋત્વા said to her friend, I am going to market. તો ઋત્વા said to, રિપોર્ટિંગ ભૂતકાળ એટલે ટોલ્ડ કર્યું. ઋત્વા told her friend that, આઈનું ઋત્વા પ્રમાણે ને, આઈ એટલે પહેલો પુરુષ, ઋત્વા પ્રમાણે શું થશે? she. હવે શીની જોડે વોઝ કે વર, એમ ઇઝ આર છે તો એનું વોઝ વર મૂકવું પડે. એટલે she was going to market. The children said, we are playing. The children said, ભૂતકાળ છે ને એટલે the children said that we, પહેલો પુરુષ બોલનાર પ્રમાણે, children એ બહુવચન છે, children માટે સર્વનામ આવે they. એટલે the children say that they, એમ ઇઝ આનું વોઝ વર થાય એટલે ધેની જોડે વર આવે તો they were playing. Mr. Shah said she is singing. તો રિપોર્ટિંગ ભૂતકાળમાં છે એટલે મિસ્ટર શાહ સેડ ધેટ, શી એ ત્રીજો પુરુષ એટલે તેમનું તેમ જ રહેશે. એમ ઇઝ આરનું વોઝ વર થાય એટલે અહીંયા આપણે શું મૂક્યું? વોઝ. શી વોઝ સિંગિંગ. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જુઓ કે એમ આર ઇઝ આપેલું છે તો ઇનડાયરેક્ટ કરતી વખતે એનું આપણે શું કર્યું? વોઝ અથવા વર. બરાબર ને? આઈએનજીવાળું ક્રિયાપદ એમનું એમ જ રહે છે. આગળ જોઈએ. પૂર્ણ વર્તમાન કાળ તમને આપ્યો હોય તો ઇનડાયરેક્ટમાં એનું પૂર્ણ ભૂતકાળ. ફ્રેન્ડ્સ, ફરી એકવાર કાળમાં ફેરફાર આપણે કરવાનો જ છે કારણ કે આપણા રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં જ આવવાના છે. તો પૂર્ણ વર્તમાન કાળ એટલે ક્રિયાપદ કેવું આવશે? હેઝ હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. તો પૂર્ણ ભૂતકાળમાં આપણે હેઝ હેવનું હેડ કરવાનું છે. પાસ્ટ પાર્ટિસિપલ તો તેમનું તેમ જ રહેશે, એમાં કોઈ જ ચેન્જ કરવાનો નથી. એટલે હેઝ હેવનું શું કરશો? તમે હેડ કરશો. તો જોઈએ. અશોક સેડ, આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક. તો અશોક સેડ ધેટ, આઈ એ પહેલો પુરુષ છે એટલે અશોક પ્રમાણે સર્વનામમાં ફેરફાર તો શું થઈ ગયું? હી. હવે હેવ આપેલું છે તેનું શું કર્યું? હેડ. હી હેડ ફિનિશ્ડ માય વર્ક. માય એટલે કોનું? અશોકનું, એટલે હિઝ વર્ક. તો અશોક સેડ ધેટ હી હેડ ફિનિશ્ડ હિઝ વર્ક. Sneha said she has bought new dress. Sneha said that she એ ત્રીજો પુરુષ છે એટલે she જ રહેશે. has આપેલું છે તો એનું શું કર્યું? had. She had bought new dresses. Priya said they have taken lunch. તો Priya said that દેનું they જ રહેશે. have નું શું કર્યું? had. They had taken lunch. તો ફ્રેન્ડ્સ, તમને અહીંયા ખ્યાલ આવ્યો હશે કે આપણે શું કર્યું છે? હેઝ હેવ તમને આપેલું હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે એનું શું કરવાનું છે? હેડ. હવે ફ્રેન્ડ્સ ધ્યાન આપજો. આપણે જોઈએ સાદો ભૂતકાળ. ફ્રેન્ડ્સ, ઘણા મિત્રોને અહીંયા ભૂલ કરે છે. કઈ ભૂલ કરે છે? કે ભૂતકાળ આપ્યો છે એને ચેન્જ જ નથી કરતા. આ ખાસ ધ્યાન રાખજો કે સાદો ભૂતકાળ હોય તો ઇનડાયરેક્ટમાં પૂર્ણ ભૂતકાળ કરવાનો છે. બરાબર?
તો હકારમાં ક્રિયાપદનું ભૂતકાળ, દાખલા તરીકે વોચ તમને આપેલું છે, બરાબર ને? તો અહીંયા હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ એટલે શું થશે? હેડ વોચડ. દાખલા તરીકે અહીંયા સો આપેલું છે ડાયરેક્ટ સ્પીચમાં, તો ઇનડાયરેક્ટમાં હેડ સીન કરવાનું છે. ટૂંકમાં સાદા ભૂતકાળનો આપણે પૂર્ણ ભૂતકાળ કરવાનો રહેશે. તો સાદો અને નકાર અને પ્રશ્નાર્થમાં આવશે ડીડ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. નકાર અને પ્રશ્નાર્થમાં ડીડ વપરાય તો એ ડીડનું પણ શું થઈ જશે? હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. તો ઉદાહરણ જોઈએ આપણે. રાહુલ સેડ આઈ સો અ ફિલ્મ. રાહુલ સેડ આઈ સો અ ફિલ્મ. બરાબર? તો અહીંયા શું આપેલું છે? સો. સો એ કયો ટેન્સ છે? સો એ કયો ટેન્સ છે? ભૂતકાળ છે ને? સો એ ભૂતકાળ છે, બરાબર? તો આપણે એને ઇનડાયરેક્ટ કરતી વખતે એનો પૂર્ણ ભૂતકાળ કરવો પડશે. શું કરવું પડશે? એનું પૂર્ણ ભૂતકાળ કરવો પડશે ને? તો રાહુલ સેડ ધેટ, આઈનું રાહુલ પ્રમાણે એટલે હી થયું, બરાબર? આઈનું રાહુલ પ્રમાણે શું થઈ ગયું? હી થઈ ગયું. અને શું મૂક્યું આપણે? હેડ સીન. સો છે તો સોનું આપણે શું કર્યું? હેડ સીન કર્યું ને? હી હેડ સીન અ ફિલ્મ. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? અહીંયા સો ભૂતકાળ છે તો એનું આપણે શું કરી દીધું? હેડ સીન કરી દીધું. એટલે રાહુલ સેડ ધેટ હી હેડ સીન અ ફિલ્મ. બીજું વાક્ય જોઈએ. સ્મિતા સેડ ટુ હર મધર યુ બોટ અ નાઇસ સારી. સ્મિતા સેડ ટુ હર મધર યુ બોટ અ નાઇસ સારી. તો સ્મિતા એની મધરને કહે છે, બરાબર? અહીંયા બોટ એ ભૂતકાળ છે. બોટ એ શું છે? ભૂતકાળ છે. તો એનો શું થશે? પૂર્ણ ભૂતકાળ થશે ને? બોટનું પૂર્ણ ભૂતકાળ થશે. ભૂતકાળ છે એટલે પૂર્ણ ભૂતકાળ થવાનો. તો સેડ ટુનું આપણે કર્યું ટોલ્ડ. સ્મિતા ટોલ્ડ હર મધર ધેટ યુ છે બીજો પુરુષ એટલે મધર પ્રમાણે એટલે શું થઈ ગયું? અહીંયા શી. બોટ છે એનું પૂર્ણ ભૂતકાળ એટલે હેડ અને બોટનું પાસ્ટ પાર્ટિસિપલ બોટ જ રહે. તો ધેટ શી હેડ બોટ અ નાઇસ સારી. The teacher said to me, I checked your paper. The teacher said to નું આપણે કર્યું told me that. I છે પહેલો પુરુષ એટલે બોલનાર પ્રમાણે, ટીચર એટલે શું કર્યું? શી. હી પણ મૂકી શકો. ચેકડ એ ભૂતકાળ છે એટલે આપણે એનું શું કરીશું? પૂર્ણ ભૂતકાળ એટલે હેડ ચેકડ. યોર પેપર બીજો પુરુષ છે, સાંભળનાર પ્રમાણે મી તો શું થશે? માય. ખ્યાલ આવે છે? ફરી એકવાર. ધ ટીચર સેડ ટુ મી, આઈ એટલે બોલનાર પ્રમાણે, ટીચર પ્રમાણે શું કર્યું આપણે? શી. બરાબર? ચેકડ ભૂતકાળ છે એટલે એનું પૂર્ણ ભૂતકાળ શું કર્યું? હેડ ચેકડ. યોર પેપર એટલે સાંભળનાર પ્રમાણે, મી પ્રમાણે એટલે આપણે શું કર્યું? એનું માય. એટલે ધ ટીચર ટોલ્ડ મી ધેટ શી હેડ ચેકડ માય પેપર. The children said to mother, we did not like dosa. તો અહીંયા children told mother that. we એ પહેલો પુરુષ એટલે children પ્રમાણે આપણે કર્યું they. The children told that they. હવે ફ્રેન્ડ્સ અહીંયા ડીડ આપેલું છે, બરાબર ને? સહાયકારી ક્રિયાપદ ડીડ છે. ડીડ એ ભૂતકાળ છે એટલે આપણે શું કરવું પડશે? હેડ. નોટ. હવે ફ્રેન્ડ્સ હેડની જોડે પાસ્ટ પાર્ટિસિપલ આવે એટલે આપણે પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? લાઇક્ડ. દે હેડ નોટ લાઇક્ડ ડોસા. રીમા સેડ આઈ ડીડ નોટ રાઇટ હોમવર્ક. ડીડ અને રાઇટ ભૂતકાળનું નકાર છે તો રીમા સેડ ધેટ, આઈનું રીમા પ્રમાણે શી, ડીડનું હેડ, નોટ રાઇટનું પાસ્ટ પાર્ટિસિપલ મૂકવું પડશે કારણ કે અહીંયા હેડ આવે છે. શી હેડ નોટ રિટર્ન હોમવર્ક. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? ધ્યાન આપજો. હવે ફ્રેન્ડ્સ વોઝ વર આપેલું હોય તો એનું હેડ બીન કરવાનું છે. ઘણા ફ્રેન્ડ્સ અહીંયા પણ ભૂલ કરે છે, વોઝ વરનું હેડ બીન કરતા નથી અને પરિણામે વાક્ય એ લોકોનું ખોટું પડે છે. તો વોઝ વરનું આપણે હેડ બીન કરવાનું છે. સ્મિતા સેડ આઈ વોઝ લેટ. તો સ્મિતા સેડ ડેટ, આઈનું સ્મિતા પ્રમાણે એટલે શી. વોઝનું આપણે શું કર્યું? હેડ બીન. શું કર્યું? હેડ બીન. શી હેડ બીન લેટ. આગળ. The children said we were in the garden. તો the children said that we નું children પ્રમાણે થશે એટલે શું મૂક્યું આપણે? they.
વર આપેલું છે ટુ બીનું રૂપ એટલે એનું હેડ બીન કરવાનું. તો દે હેડ બીન ઇન ધ ગાર્ડન એટલે વોઝ વર તમને ડાયરેક્ટ સ્પીચમાં આપેલું હોય તો ઇનડાયરેક્ટમાં તમારે શું કરવાનું છે? એનું હેડ બીન કરવાનું છે. મિસ્ટર પાટીલ સેડ આઈ વોઝ ઇન બોમ્બે. તો મિસ્ટર પાટીલ સેડ દેટ આઈનું મિસ્ટર પાટીલ પ્રમાણે હી થયું. વોઝનું આપણે શું કર્યું? હેડ બીન ઇન બોમ્બે. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? હવે જુઓ, ચાલુ ભૂતકાળ આપેલો હોય તો એનો ચાલુ પૂર્ણ ભૂતકાળ કરવાનો છે. ચાલુ ભૂતકાળ એટલે વોઝ વર વત્તા ક્રિયાપદને આઈએનજી અને ચાલુ પૂર્ણ ભૂતકાળ તો તમે આગળ જોયું જ છે કે વોઝ વરનું તમે શું કર્યું છે? હેડ બીન. ખ્યાલ આવે છે ને? ટૂંકમાં અહીંયા આપણે કશું નથી કરવાનું, ઉપર જે કર્યું એ જ કરવાનું છે, ખાલી આઈએનજીવાળું ક્રિયાપદ સાઈડ પર મૂકી દેવાનું છે. તો વોઝ વરનું આપણે શું કરી દેવાનું છે? હેડ બીન અને ક્રિયાપદને આઈએનજી. તો જોઈએ, સાહિલ સેડ આઈ વોઝ ડુઈંગ હોમવર્ક. તો સાહિલ સેડ દેટ આઈનું સાહિલ પ્રમાણે એટલે મારાથી અહીંયા ભૂલ થઈ ગઈ, શી લખાઈ ગયું છે ફ્રેન્ડ્સ. સાહિલ તો છોકરાનું નામ એટલે હી કરવાનું ઉતાવળમાં. આ ફ્રેન્ડ્સ ધ્યાન રાખજો, કોઈક વાર આવો આપણાથી બી ભૂલ થઈ જાય. ખ્યાલ આવે છે? અહીંયા શી નહીં લખતા, શું લખશો? સાહિલ એટલે છોકરી, હી. તો સાહિલ સેડ દેટ હી વોઝ વરનું શું કર્યું? હેડ બીન. હી હેડ બીન ડુઈંગ હોમવર્ક. સાહિલ સેડ દેટ હી હેડ બીન ડુઈંગ હોમવર્ક. ખ્યાલ આવે છે? આગળ જોઈએ. મિસ્ટર પટેલ સેડ ટુ મિસિસ પટેલ યુ વર વોચિંગ ટીવી એટ ધેટ ટાઈમ. તો મિસ્ટર પટેલ સેડ ટુનું આપણે શું કર્યું? ટોલ્ડ. મિસિસ પટેલ કનેક્ટર આવ્યું ધેટ. યુનો ફેરફાર મિસિસ પટેલ પ્રમાણે એટલે ફ્રેન્ડ અહીંયા મેં પાછી ભૂલ કરી જો અહીંયા હીને બદલે આવશે શી, કારણ કે બીજો પુરુષ છે ને એટલે સાંભળનાર પ્રમાણે સાંભળનાર મિસિસ પટેલ એટલે લેડી થઈ તો શું થશે? સી. તો મિસ્ટર પટેલ ટોલ્ડ મિસિસ પટેલ. ફ્રેન્ડ્સ અહીંયા બી કરજો, મેં તમને કહ્યું છે. મિસ્ટર પટેલ ટોલ્ડ મિસિસ પટેલ દેટ શી વર વોચિંગ. વર વોચિંગનું શું થશે? હેડ બીન વોચિંગ. શું થશે? હેડ બીન વોચિંગ. શી હેડ બીન વોચિંગ she had been watching TV at that time. આગળ, my father said to me I was reading. My father said to me I was reading. બરાબર? તો my father told me that આઈનો ફેરફાર માય ફાધર પ્રમાણે ફાધર એટલે હી થશે. વોઝ વરનું હેડ બીન રીડિંગ ન્યૂઝપેપર. ખ્યાલ આવશે ફ્રેન્ડ્સ? આગળ, પૂર્ણ ભૂતકાળ તમને આપેલો હોય તો એનો પૂર્ણ ભૂતકાળ જ રહે છે. બરાબર છે? પૂર્ણ ભૂતકાળનો શું રહે છે? પૂર્ણ ભૂતકાળ જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર ને? પૂર્ણ ભૂતકાળમાં કોઈ ફેરફાર નહીં થાય. હેડ આપેલું હોય વત્તા પાસ્ટ પાર્ટિસિપલ તો આપણે હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ જ મૂકવાનું છે. તો આઈ સેડ ટુ હર શી હેડ ડન હોમવર્ક. તો આઈ ટોલ્ડ હર દેટ શી એ ત્રીજો પુરુષ છે એટલે સી જ રહ્યું. હેડ ડનનું હેડ ડન જ. ધ ચિલ્ડ્રન સેડ વી હેડ ફિનિશ્ડ હોમવર્ક. તો ધ ચિલ્ડ્રન સેડ દેટ વીનું કોના પ્રમાણે થશે? ચિલ્ડ્રન પ્રમાણે એટલે શું મૂકીશું? દે હેડ ફિનિશ્ડ હોમવર્ક. મિસ્ટર શર્મા સેડ શી હેડ વોચ્ડ મૂવી. તો મિસ્ટર શર્મા સેડ ડેટ શીનું શી જ રહેશે. હેડ વોચ પૂર્ણ ભૂતકાળ છે એટલે હેડ વોચ દેવાનું, એમાં કોઈ ફેરફાર કર્યો નથી એટલે પૂર્ણ ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ જ રહે છે. હવે ફ્રેન્ડ્સ, ભવિષ્યકાળ એટલે શેલ વિલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. તો શેલ અને વિલ બંનેનું આપણે વુડ જ કરવાનું છે. તો અમિત સેડ આઈ શેલ બાય અ કાર. તો અમિત સેડ ડેટ આઈ શેલનું તમે શું કરી દીધું? વુડ. સોરી, આઈનું હી અમિત પ્રમાણે, શેલનું વુડ. હવે એની જોડે તો મૂળ રૂપ જ આવે એટલે બાય અ કાર. સ્નેહા સેડ ટુ અંકિત યુ વિલ વિઝિટ બેંક.
તો સ્નેહા ટોલ્ડ અંકિત ધેટ યુનું અંકિત પ્રમાણે એટલે હી, વિલનું વુડ, વિલ મૂળરૂપ જ આવ્યું વિઝિટ બેંક. The children said to the teacher, "We will play game." The children told the teacher that we નું children પ્રમાણે શું થશે? they. will નું શું કર્યું? would play game. ખ્યાલ આવશે ફ્રેન્ડ્સ અહીંયા? હવે અહીંયા જુઓ કે મોડેલ ઓક્ઝિલરીઝ જે આપ્યા હોય, કેનનું કુડ કરવાનું છે, મેનું માઇટ કરવાનું છે, કુડનું કુડ કરવાનું છે, શુડનું શુડ, અને એ બધા જ જોડે ક્રિયાપદનું કેવું રૂપ વપરાશે? મૂળ રૂપ. આ દરેક જોડે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, પછી એ વર્તમાન કાળ હોય કે ભૂતકાળ હોય. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. આ દરેક જે તમને ટેન્સ ચેન્જ કરાવ્યા એનો એક ચાર્ટ બનાવી દો અને એક એક એક્ઝામ્પલ લખીને તમારા ઘરમાં તમે જ્યાં વાંચવા બેસો છો એ ચાર્ટ બહુ સરસ અક્ષરમાં બનાવીને લગાવી દો, તો તેના ઉપર અને તમારી નજર પડશે તો તમને યાદ રહી જશે. ફ્રેન્ડ્સ, બહુ સહેલું છે. એકવાર શોર્ટમાં તમને જો કહી દઉં તો ધ્યાન રાખજો. અહીંયા જે વિડીયો ઉપર હું લખું છું તમને વંચાશે ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર, તો તમારે શું કરવાનું છે? ક્રિયાપદનું ભૂતકાળ. મૂળ રૂપ આપ્યું હોય તો ભૂતકાળ કરવાનું છે, આટલો ખ્યાલ રહ્યો. હવે ડુ અને ડઝ આપેલું હોય તો તમારે એનું શું કરવાનું છે? ડીડ કરવાનું છે. બરાબર, ડીડ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. ચલો હવે અહીંયા જોજો ફ્રેન્ડ્સ, એક રીતે બતાવું તમને એક જ લાઇનમાં, તો બહુ સહેલું. ફરી એકવાર બતાવી દઉં છું. જો અહીંયા આ લખજો તમે નોટની અંદર, ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર, અથવા ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય. તો તમે અહીંયા કર્યું ક્રિયાપદનું ભૂતકાળ. બરાબર છે, શું કરશો? ક્રિયાપદનું ભૂતકાળ. પણ માની લો કે ક્રિયાપદનું ભૂતકાળ આવ્યું તો તમે શું કરશો? એનો પૂર્ણ ભૂતકાળ. બરાબર, શું કરશો? પૂર્ણ ભૂતકાળ. તો એક્ઝામ્પલ, પ્લે અથવા પ્લેઝ આપ્યું છે તો તમે અહીંયા કરશો પ્લેડ. બરાબર, પ્લેડ આપ્યું છે તો તમે હેડ વત્તા પ્લેડ. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? આ રીતે લખી દેજો બુકમાં. મૂળરૂપ અથવા એસ કે ઈએસ તો તમે ભૂતકાળ, ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ. ચલો આગળ જોઈએ. ડુ અને ડઝ આની જોડે તો મૂળરૂપ જ આવે છે, તમને ખબર છે, ક્રિયાપદનું મૂળરૂપ. બરાબર, ડુ ડઝ આપ્યા હોય તો તમે ડીડ વત્તા મૂળરૂપ કરશો, અને ડીડ વત્તા મૂળરૂપ આપ્યું હોય તો હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. બરાબર, તો દાખલા તરીકે ડુ વત્તા લાઇક આપેલું હોય તો ડીડ લાઇક્ડ, અને ડીડ લાઇક આપેલું હોય તો હેડ લાઇક્ડ. ખ્યાલ આવે છે અહીંયા? ડુ વત્તા મૂળરૂપ તો ડીડ વત્તા મૂળરૂપ, ડીડ વત્તા મૂળરૂપ તો હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. એટલે ડુ લાઇક તો ડીડ લાઇક, સોરી અહીંયામાંથી ડીડ લાઇક્ડ લખાઈ ગયું છે, ડીડ લાઇક આવશે અને હેડ લાઇક્ડ. ચાલો આગળ જોઈએ. માની લો કે તમને એમ ઇઝ આર આપ્યું છે. બરાબર, એમ ઇઝ આર આપ્યું છે તો એનું વોઝ વર, અને વોઝ વર આપેલું હોય તો એનું હેડ બીન. બરાબર, એમ ઇઝ આરનું વોઝ વરનું હેડ બીન. ખ્યાલ આવે છે? હવે તમને એકદમ શોર્ટ છે આ ફ્રેન્ડ્સ, યાદ રાખવાની ચાવી. હેઝ હેવ આપ્યા છે તો હેઝ હેવનું હેડ કરશો અને હેડનું હેડ જ. બરાબર, શેલ અને વિલ આપ્યું છે તો એનું તમે કરશો વુડ, અને વુડનું વુડ. ખ્યાલ આવશે ફ્રેન્ડ્સ? તો આ શોર્ટમાં જે લખ્યું છે છેલ્લા એ તમારે નોટમાં લખી દેવાનું છે, અને મેં તમને કહ્યું ચાર્ટ બનાવી દેજો. હવે પછી આપણે સ્થળ અને સમયદર્શક શબ્દો, ફ્રેન્ડ એનું લિસ્ટ જ આપ્યું છે, એ પણ તમારે મોડે કરવાનું છે. તો ધીઝનું ધેટ, ધીઝનું ધોઝ, નાવનું ધેન અથવા એટ ધેટ ટાઈમ, જસ્ટનું ધેન, હિયરનું ધેર, ધઝનું સો, ટુડે ધેટ ડે, ટુમોરો ધ નેક્સ્ટ ડે અથવા ધ ફોલોઈંગ ડે, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે, ધ ડે બિફોર, એગોનું બિફોર, લાસ્ટ યરનું ધ પ્રીવિયસ યર, ટુનાઇટનું ધેટ નાઇટ, અને નેક્સ્ટ વીકનું ધ ફોલોઈંગ વીક. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કાળમાં ફેરફાર, સ્થળ અને સમયદર્શક શબ્દોમાં ફેરફાર પૂરો થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે વાક્યના પ્રકાર મુજબ ફેરફાર શીખીશું.